વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા કોમર્સ કોલેજ ખાતે જિલ્લા મહિલા મોરચાના પ્રભારીની ઉપસ્થિતિમાં યુવતી સંમેલન અને મહિલા સ્પોર્ટ્સ પર્સનાલિટી તથા કોલેજની 15 જેટલી દીકરીઓ ઇન્ટરનેશનલ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પોતાનું પરફોર્મન્સનું કૌશલ્ય બતાવ્યું તે બદલ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું। વધુમાં મતદાન અધિકાર અંગે જાગૃતિ લાવવા 33% અધિનિયમ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી। તાલુકાની કોમર્સ કોલેજ ખાતે યુવતી સંમેલન જિલ્લા મહિલા મોરચાના પ્રભારી હંસાબેન કુંવરબાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું। મહિલા સ્પોર્ટ્સ પર્સનાલિટી તેમજ કોલેજની 15 જેટલી દીકરીઓએ ઇન્ટરનેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે પોતાનું સુંદર પરફોર્મન્સ નું કૌશલ્ય બતાવ્યા તે અંગે તમામનું સન્માન કરવામાં આવ્યું હતું। 33% અધિનિયમ તથા મતદાન જાગૃતિ માટે મતનો અધિકાર અંગે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી। ત્યાં પ્રસંગે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ લતાબેન, જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને હાલ ઉપાધ્યક્ષ એન્ડ મહામંત્રીની જવાબદારી પારુલબેન સોલંકી, જિલ્લાના વિજયાબેન સોનલબેન ખંભોળિયા, ડભોઈ શહેર મહિલા મોરચા પ્રમુખ સોનલબેન, ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ સોલંકી, હિનાબેન ભટ્ટ ટીમ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેનની સૂચના મુજબ આજે વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે કોમર્સ કોલેજની અંદર બહુ મોટું યુવતી સંમેલન થયું। આ યુવતી સંમેલન એટલા માટે કરવામાં આવ્યું કે દીકરીઓને વોટ માટે જાગૃત કરવી અને એની સાથે મહિલા સ્પોર્ટ્સ પર્સનાલિટી એનો પણ કાર્યક્રમ કર્યો। અહીંયા 15 જેટલી દીકરીઓએ જે ઇન્ટરનેશનલ, નેશનલ અને ડિસ્ટ્રિક્ટ લેવલે પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે અને વિજેતા બની છે એવી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું અને વોટ અધિકાર અને 33% અધિનિયમ 23 આના વિશે પણ અહીંની બહેનોને અમે જાગૃત કરી અને વડોદરા જિલ્લાની મહિલા મોરચાની સમસ્ત ટીમ મારી સાથે અત્યારે ઉપસ્થિત છે અને હવે પછી દરેક વડોદરા જિલ્લાના મંડળોમાં આ કાર્યક્રમો થશે। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।